હવે શરૂ થવા જઈ રહ્યો છે દેશનો સૌથી મોટો કેસ, આપકી અદાલત, રજત શર્માની સાથે। નમસ્કાર, આપકી અદાલતમાં આપનું સ્વાગત છે। આપકી અદાલતમાં આજે રજૂ કરીશું એક એવા તપસ્વીને જેમણે ઘણું અઘરું જીવન જીવ્યું છે અને એ એમની પોતાની ચોઇસ છે। તેઓ જૈન પરંપરાના મુનિ છે। આખી દુનિયામાં એમના કરોડો અનુયાયી છે। એ કડવા વચન બોલે છે, પણ તેમ છતાં પણ એમની લોકપ્રિયતા ઘણી વધારે છે અને સમાજના અલગ અલગ લોકો પાસેથી મારી પાસે રિક્વેસ્ટ આવી હતી એમને આપકી અદાલતમાં બોલાવવા માટે। હું આમંત્રિત કરી રહ્યો છું મુનિ શ્રી તરુણ સાગર મહારાજને। પ્લીઝ વેલકમ। અને આજના આ વિશેષ કાર્યક્રમ માટે અમે જજ તરીકે આમંત્રિત કર્યા છે જાણીતા શિક્ષાવિદ, એજ્યુકેશનિસ્ટ જે.એસ. રાજપૂતને। અને પહેલા કે આપકી અદાલતમાં કેસ શરૂ કરીએ, આરોપો અને સવાલોનો દોર શરૂ કરીએ, આજના જજ જે.એસ. રાજપૂતની પરવાનગી લઈશું આજની કાર્યવાહી શરૂ કરવા માટે। કાર્યવાહી શરૂ કરવામાં આવે। આજનો આ ખાસ કેસ શરૂ કરીએ છીએ આપકી અદાલતમાં પહેલો આરોપ મુનિ તરુણ સાગર પર। આપકી અદાલતમાં જૈન મુનિ તરુણ સાગર પર આરોપ છે કે તેમની જીવનશૈલી વ્યવહારિક નથી। મુનિજી, એ સાચું છે કે તમે નાની ઉંમરમાં ઘર છોડીને જતા રહ્યા હતા? તો શું થયું હતું? માર્ક્સ નહોતા આવ્યા? માએ ગુસ્સો કર્યો હતો કે પિતાજીએ માર્યા હતા? જો મારું જે વૈરાગ્ય છે એ ગોડ ગિફ્ટ છે અને ના તો એવું કંઈ થયું છે, ના તો એવું કંઈ જોયું, ના તો માએ ગુસ્સો કર્યો, ના પિતાજી નારાજ થયા। ઈશ્વર પ્રદત્ત સંસ્કાર જે મને મળ્યા, જેના કારણે મેં ઘર છોડ્યું, પરિવાર છોડ્યું, સંસાર છોડ્યો અને મહાવીરના રસ્તા પર આવી ગયો। અને મને લાગે છે કે રજતજી, મેં પણ છોડ્યો છે, તમે પણ છોડ્યો છે, પણ બંનેમાં બુનિયાદી તફાવત છે અને એ તફાવત એ છે કે મેં ભગવાનને મેળવવા માટે સંસારને છોડી દીધો, તમે સંસારને પામવા માટે ભગવાનને છોડી દીધા। મેં તો સાંભળ્યું કે તમે કહેતા હતા કે હું ભગવાન બનવા ઈચ્છું છું। તમે ભગવાન બનવા માટે બધું છોડી દીધું? આમાં પણ તો લાલચ છે। કહેવાય છે, દુનિયામાં કહેવાય છે, કંઈક મેળવવા માટે કંઈક ગુમાવવું પડે છે, પણ મારું પોતાનું માનવું છે કે કંઈક મેળવવા માટે કંઈક ગુમાવવું નથી પડતું, પણ કંઈક કરવું પડે છે। 13 વર્ષની ઉંમરમાં 6ઠા ધોરણમાં ભણતા ભણતા એટલી સમજ આવી ગઈ હતી કે વૈરાગ્ય શું હોય છે, સંન્યાસ શું હોય છે, ભગવાન ક્યાં મળશે? કહે છે ને કે समझदार के लिए सारा काफ़ी होता है और जो ये ना समझे वो उम्र भर होता है। મને એ જાણવા મળ્યું કે તમે જલેબી ખાતા ખાતા સંન્યાસી બની ગયા। બાળપણમાં મને જલેબી ઘણી ભાવતી હતી। 6ઠું ધોરણ ભણી રહ્યો હતો, હું વધારે ભણેલો નથી। 6ઠ્ઠા ધોરણ સુધી જ અભ્યાસ કર્યો છે મેં અને 13 વર્ષની ઉંમરમાં મેં ઘર પરિવાર છોડી દીધો। તો બાળપણમાં મને જલેબી ઘણી ભાવતી હતી। સ્કૂલથી પાછો ઘરે જઈ રહ્યો હતો અને એક હોટેલ આવતી હતી, ત્યાં બેસીને જલેબી ખાઈ રહ્યો હતો। પાસે જ જે મારા ગુરુ છે આચાર્ય પુષ્પધન સાગરજી આચાર્યજી મહારાજ, એમનું પ્રવચન ચાલી રહ્યું હતું અને પ્રવચનમાં એ કહી રહ્યા હતા કે તમે પણ ભગવાન બની શકો છો। આ શબ્દ જ્યારે મારા કાનમાં પડ્યા તો જલેબીનો રસ તો જતો રહ્યો અને ભગવાન બનવાનો રસ ઉત્પન્ન થઈ ગયો અને હું જતો રહ્યો। પણ ભગવાન બનવા માટે ખાવાનું છોડ્યું, પીવાનું છોડ્યું, કપડાં જ છોડ્યા, તો હવે એવું નથી લાગતું ને કે ક્યાંક ભૂલ થઈ ગઈ? પહેલા જ બરાબર હતા।
મને મારા નિર્ણય પર ક્યારે પસ્તાવો નથી થયો. એક ટીસ મારા મનમાં જરૂર કહે છે કે મેં જિંદગીમાં કોઈ મુર્દા નથી ફૂંક્યો. પણ એક દિવસ મને લાગ્યું જેમ કે મહાવીર મને કહી રહ્યા હોય કે તરુણ સાગર, તારો જન્મ મુર્દા ફૂંકવા માટે નથી થયો, પણ મુર્દા થઈ રહેલા સમાજમાં પ્રાણ ફૂંકવા માટે થયો છે. અને હું એ જ દિવસથી સમાજમાં પ્રાણ ફૂંકવા માટે નીકળી પડ્યો અને આજ સુધી એ જ કામ કરી રહ્યો છું. નહીં, પણ સાંસારિક રીતે મેં સાંભળ્યું કે તમે એક જ વાર જમો છો, તમે નહાતા નથી, બોલો તમે બ્રશ નથી કરતા, દાંત સાફ નથી કરતા. આ કેવું જીવન છે? તમે બિલકુલ ઠીક સાંભળ્યું છે. હું નગ્ન રહું છું, દિગંબર રહું છું. દિગંબર અવસ્થા જે છે એ પ્રાકૃતિક રૂપ છે, યથાવત મુદ્રા. જૈન શાસ્ત્રોમાં કહેવાયું છે મુનિ એ હોય છે જે સમાજની નગ્નતાને ઢાંકવા માટે પોતાના તનના વસ્ત્ર સુધી ઉતારીને ફેંકી દે છે. પણ મુનિજી, એ જૂના જમાનાની વાતો 21મી સદીના જમાનામાં દુનિયા ક્યાં પહોંચી ગઈ અને તમે વગર કપડાએ ફરી રહ્યા છો? મારું પોતાનું માનવું છે કે પહેલા દુનિયાએ સમજવું જરૂરી છે કે દિગંબર મુનિ શું હોય છે. માત્ર આ પીછી અને આ જડ પાત્ર છે, કમંડળ, આનાથી લેવાથી કોઈ મુનિ નથી બની જતું. મુનિના સંબંધમાં હું 4 પંક્તિ કવિતાના રૂપમાં બોલવા ઈચ્છીશ कि दिगंबर साधु किसे कहते हैं, दिगंबर मुनि किसे कहते हैं? जिसके पैरों में जूता नहीं, सिर पर छाता नहीं, बैंक में खाता नहीं, परिवार से नाता नहीं, उसे कहते हैं दिगंबर मुनि. जिसके तन पर कपड़े नहीं, जिसके मन में लफड़े नहीं, जिसके वचन में झगड़े नहीं, जीवन में कोई रगड़े नहीं, उसे कहते हैं दिगंबर मुनि. जिसका कोई घर नहीं, किसी बात का डर नहीं, दुनिया का असर नहीं, और जिससे बड़ा कोई सुपर नहीं, उसे कहते हैं दिगंबर मुनि. जिसके संग बीवी नहीं, जिसके साथ टीवी नहीं, अमीरी गरीबी नहीं, नाश्ते में जलेबी नहीं, उसे कहते हैं दिगंबर मुनि. અને રજતજી, હું તમારી પાસે જાણવા ઈચ્છું છું, શું એવો કોઈ વ્યક્તિ હશે દુનિયામાં, હિન્દુસ્તાનની વાત નથી કરતો, શું એવો કોઈ વ્યક્તિ હશે દુનિયામાં જેને ક્યારે વાળંદની જરૂર નહીં પડતી હોય, ક્યારે લુહારની જરૂર નહીં પડતી હોય, ક્યારે સોનીની જરૂર નહીં પડતી હોય, ક્યારે તેલીની જરૂર નહીં પડતી હોય, ક્યારે મોચીની જરૂર નહીં પડતી હોય, ક્યારે ધોબીની જરૂર નહીં પડતી હોય? આવો વ્યક્તિ શોધવા છતાં પણ આખી દુનિયામાં નહીં મળી શકે. પણ એક વ્યક્તિ એ છે દિગંબર મુનિ. ધોબીની જરૂર નથી છતાં પણ બધાને ધુએ છે, એને કહે છે દિગંબર મુનિ. આજે દિગંબર મુનિ છે, ઢાંકવા માટે ક્યારેક મોરના પીછાનો ઉપયોગ કરે છે, જ્યારે બેસે છે તો પોતાની સામે ડેસ્ક રાખી લે છે. જ્યારે આટલી બધી વસ્તુઓ કવર કરવા માટે રાખો છો તો એક લંગોટ પહેરી લો તો શું બગડી જાત? તે લંગોટ જે લોકોને મારી મુદ્રાથી પરેશાની છે, તો હું 1 મીટરની લંગોટ પહેરું એના કરતાં સારું છે એ થોડું કપડું આંખો પર નાખી લે, જ્યારે મુનિ દેખાય છે એને ઢાંકી લે, વાત પૂરી થઈ જશે. એમને તકલીફ નથી, એ તો તમારી સુવિધા માટે કહે છે. હું તો ચાલુ છું, હું તો દિગંબર જ ચાલુ છું, દિગંબર અવસ્થામાં જ ચાલુ છું. અને જો બદલાતા જમાનામાં જ્યાં કાર છે, જ્યાં ટ્રેન છે, બુલેટ ટ્રેન ચાલે છે, રોકેટ થઈ રહ્યા છે, વિમાન છે, તમે પગપાળા ચાલો છો? પગપાળા એટલે ચાલીએ છીએ કે જો ગાડીમાં બેસીશું તો ગાડી એમની પાસે છે નહીં. મુનિ તો એ હોય છે જે તલ જેટલો પણ પરિગ્રહ પોતાની પાસે નથી રાખતા. આ પીછી અને આ કમંડલ. તમે જો કારમાં જાઓ, તમે જો ટ્રેનમાં જાઓ તો વધારે લોકોને મળી શકો, વધારે જગ્યાઓ કવર કરી શકો. આપકી અદાલતમાં આવવામાં તમને 6 મહિના લાગી ગયા. મહાવીરે કહ્યું કે જીવો અને જીવવા દો, પહેલા પોતે જીવો. જો તમને પોતાને જીવતા આવડી ગયું તો દુનિયાને જીવનની તક પોતાની મેળે મળી જશે. અલગથી તમારે કંઈ નહીં કરવું પડે. મુનિજી, સમય સાથે બદલવાનું હોય છે ને. ભગવાન મહાવીરના સમયમાં ફોન તો નહોતા, માઇક્રોફોન નહોતા. હવે તમે માઇક્રોફોનનો પણ ઉપયોગ કરો છો, તમે ફોનનો પણ ઉપયોગ કરો છો, તમે પુસ્તકો પણ લખો છો. જુઓ, થોડું એડજસ્ટમેન્ટ કરવું જોઈએ. નહીં, મહાવીરના
મહાવીરના જે સિદ્ધાંત છે, ભગવાન શંભદેવના જે સિદ્ધાંત છે, જૈન ધર્મના જે સિદ્ધાંત છે, હું સિદ્ધાંતોને નથી બદલી શકતો, દ્રષ્ટાંતોને બદલી શકું છું. 2 અને 2 4 પહેલા પણ થતા હતા, 2 અને 2 4 આજે પણ થાય છે. તો આ શાશ્વત સિદ્ધાંત છે. દુનિયા આવશે જશે, પણ તમે સિદ્ધાંત તો મને એ એ જ જણાવો, રહેશે. એવા પણ અમે મુનિ જોયા છે જે વિમાનનો ઉપયોગ કરે છે, હેલિકોપ્ટરનો ઉપયોગ કરે એ છે. મહાવીરનો માર્ગ નથી. એ મહાવીરનો માર્ગ નથી. એ અપવાદ માર્ગ છે. મહાવીરનો માર્ગ છે, સાચો છે. મહાવીર એ રાજકુમાર હતા. મહાવીર રાજકુમાર હતા, રાજપુત્ર હતા. પણ એક સમયે એમને વૈરાગ્ય આવ્યું અને એમણે બધું છોડી દીધું. એક વાત યાદ રાખવી જોઈએ, મહાવીરે કહ્યું મેળવવું છે તો કંઈક છોડો, કંઈક મેળવવું છે, કંઈક છોડો. ઘણું બધું મેળવવું છે, હવે ઘણું બધું છોડવાની છોડો. ક્યાં વાત થઈ રહી છે? પણ જો બધું આ જ તમારે મેળવવું ત્યાંથી છે, જે તો પત્રિકાઓ બધું જ છપાય છે, હવે છોડવાની ક્યાં વાત થઈ રહી છે? જુઓ, આ તમારે ત્યાંથી જે પત્રિકાઓ છપાય છે એ જોઈ મેં. અહિંસા મહાકુંભ. હવે આ તમારો ફોટો છપાયો છે, કમળનું ફૂલ બનાવ્યું છે, એના ઉપર તમે બેઠા છો, ચારે તરફ મહિલાઓ છે જે આરતી લઈને ઊભી છે. હવે આમાં છોડ્યું શું? આમાં તો મેળવ્યું છે. मंजिल मिले ना मिले, मंजिल मिले ना मिले, ये मुकद्दर की बात है. हम कोशिश ही न करें, ये तो गलत बात है. તો મેળવ્યું તમે કહી રહ્યા છો કે મેળવ્યું છે, પણ આ જે વ્યવસ્થા તમે મને બતાવી, આ વ્યવસ્થા સમાજ કરે છે. એ વ્યવસ્થા સમાજ કરે છે. હું અહીંયા બેઠો, આ આસન લાવવામાં આવ્યું, આ ચોકી લાવવામાં આવી, આ સમાજનું કામ છે. એ આદર આપે છે, સન્માન આપે છે, આ સમાજની ડ્યુટી છે. મને તો નીચે બેસવાની જરૂર પડે તો નીચે પણ બેસી જાઉં છું, ઉપર બેસવાની જરૂર પડે તો ઉપર બેસી જઈશ હું. ઉપર સિંહાસન પર એટલા માટે બેસવું પડે છે કે એ મજબૂરી છે. લાઇટ જતી રહે છે તો દીપક સળગાવીએ છીએ અને દીપકને ઊંચા સ્થાન પર રાખીએ છીએ. એટલે રાખીએ છીએ કે જેથી એનો પ્રકાશ ચારે તરફ ફેલાય. સંત પણ ગુરુ પણ મુનિ પણ સળગતા દીવા છે. એમને ઊંચા આસન પર એટલે બેસાડવામાં આવે છે એ સમાજમાં પ્રકાશ ફેલાય, આખા સમાજ પર એમના પ્રકાશની કિરણ ફેલાય. પછી બીજી વાત, હજી પણ એક વાત કહેવા ઈચ્છીશ કે ઘણીવાર લોકો કહે છે કે મુનિજી, ઘણીવાર તો તમે એમ કહો છો કે બધી આત્માઓ એક સમાન છે, કોઈ નાનું નથી, કોઈ મોટું નથી. પણ તમે ઊંચા બેસો છો, અમને જમીન પર બેસાડો છો, એનો અર્થ તમે પોતાની જાતને મોટી સમજો છો. તો મહાવીર ઘણી સરસ વાત કહે છે. એમણે કહ્યું, એ જ શબ્દો હું દોહરાવીશ, હું ઊંચો બેસીને પણ મોટો થઈ ગયો એવું નથી, હું ઊંચો બેસીને પણ મોટો થઈ ગયો એવું નથી, તમે નીચે બેસીને નાના થઈ ગયા એવું નથી, તમે નીચે બેસીને પણ મોટા છો, હું ઉપર ચોકી પર બેસીને પણ નાનો છું. એ એટલા માટે હું ચોકી પર બેઠો છું તો ચોકીદાર થયો, તમે જમીન પર બેઠા છો તો જમીનદાર થયા. હવે એ જણાવી દો કે જે 13 વર્ષની ઉંમરમાં તમે ભગવાન બનવા નીકળ્યા હતા, ભગવાન બની ગયા કે હજી બાકી છે થોડું? હજી મેં ચાલવાનું શરૂ કર્યું છે. હજી એ રસ્તા પર ચાલી રહ્યો છું. કેટલા જન્મ સાધના કરવી પડશે એ કહેવું મુશ્કેલ છે, એટલું સહેલું નથી. ઠીક છે, લોકો મને ઘણી શ્રદ્ધાથી જુએ છે, ઘણી ભાવનાથી જુએ છે, એ એમની પોતાની શ્રદ્ધા છે. પણ હમણાં તો મેં ચાલવાનું શરૂ કર્યું છે. હજી ઘણું ચાલવાનું છે. તમારી આ જે યાત્રા છે એને લઈને હજી ઘણા આરોપો મારી પાસે છે. આપણે એક બ્રેક માટે રોકાઈશું અને બ્રેક બાદ મુનિ તરુણ સાગર પર આરોપો અને સવાલોનો વધુ એક દોર. મુનિજી, ભગવાન મહાવીરનો સિદ્ધાંત તો અહિંસાનો છે. આમના હાથમાં તો SLR છે. જો ગોળી ચાલી ગઈ તો 50-60 લોકો એમ જ મરી જશે. વેલકમ બેક. આપકી અદાલતમાં આજે આપણે ખાસ કેસ ચલાવી રહ્યા છીએ. આપણી સાથે જૈન મુનિ છે. એવા મુનિ જે દિગંબર છે, કપડાં નથી પહેરતા. એવા મુનિ જે હંમેશા પગપાળા ચાલે છે. એવા મુનિ જે કડવા વચન કહે છે પણ એમની લોકપ્રિયતા અપાર છે. આપકી અદાલતમાં આગલો આરોપ મુનિ તરુણ સાગર પર. આપકી અદાલતમાં જૈન મુનિ તરુણ સાગર પર આરોપ છે કે તેમના બેવડા માપદંડ છે. મુનિજી, તમે કહો છો કે તમને કોઈ વસ્તુથી મોહ નથી. ના તો બેંકમાં ખાતું છે, ના તો ખિસ્સામાં કોઈ પૈસા છે. અરે, ખિસ્સું જ નથી તો પૈસા ક્યાંથી હશે ભાઈ? લોકો મને કહે છે કે મુનિજી, અમે તમારાથી પ્રભાવિત છીએ, અમે હંમેશા તમારા સંપર્કમાં રહેવા ઈચ્છીએ છીએ, તમે તમારું એડ્રેસ આપી દો
તો હું કહું છું ભાઈ, જે માણસનો ડ્રેસ જ નથી એનું એડ્રેસ ક્યાંથી હશે? તો જે માણસનો કોઈ ડ્રેસ નથી, કોઈ માયા નથી, કોઈ મોહ નથી, એની રક્ષા કરવા માટે આમ મોટી સંખ્યામાં પોલીસવાળા કેમ દેખાય છે? આ જુઓ, મારી પાસે ફોટા છે. આ ફોટા છે, તમે બેઠા છો અને ચારે બાજુ પોલીસ છે. આ તમે ચાલી રહ્યા છો અને તમારી આસપાસ આ બ્લેક કેટ કમાન્ડોઝ. જુઓ, હું જ્યાં પણ જાઉં છું, જે સ્ટેટમાં જાઉં છું, જે રાજ્યમાં જાઉં છું, ત્યાંની સરકારો મને રાજ્યના અતિથિના રૂપે સ્વીકાર કરે છે. અને જ્યારે એ રાજ્યના અતિથિનો દરજ્જો આપે છે તો એ સરકારનો એક કર્તવ્ય બની જાય છે, ડ્યુટી બની જાય છે. એ સુરક્ષા આપે છે મને. ઠીક છે, એ પોતાનું કામ કરે છે, મને એનાથી કોઈ મુનિજી, મતલબ ભગવાન નથી. મહાવીરનો સિદ્ધાંત તો અહિંસાનો છે. આમના હાથમાં તો SLR છે. જો ગોળી ચાલી ગઈ તો 50-60 લોકો એમ જ મરી જશે. દિવાલ પર કંઈ નહીં લખો, એવું કહેવા માટે તો કંઈક લખવું જ પડે છે. તો હું સમજુ છું કે આ જે સરકાર પોતાની ડ્યુટી નિભાવે છે, હું એનાથી પરેજ નથી કરતો. જો એ રાખે છે અને એ વ્યવસ્થા જુએ છે, તો આમ તો આ સરકારની પણ ડ્યુટી બની જાય છે, જ્યાં મુનિજી, હજારો તમે જ કહી લોકો. રહ્યા હતા, તમે એક મારી વાત તો મિનિટ. સાંભળી લો. હા. તમે આ મોર પંખ રાખો છો કે હમ, કોઈ જીવજંતુ પણ નહીં મરે. ઠીક છે. જ્યાં બેસો છો એનાથી સાફ ઠીક કરી છે. દો છો, પણ પાછળ એ બંદૂકવાળા ઊભા છે અને એ બંદૂક પણ નથી, SLR છે, સેલ્ફ લોડિંગ રાઇફલ. એકવાર ચાલી ગઈ તો 50-60 એમ જ નહીં, મરી નહીં, જશે. નહીં. એ ચાલતી નથી અને એમને હું કહું છું કે આને લોક કરીને રાખો, કેમ કે મને પણ ડર લાગે છે એનાથી. કેમ કે એ મારી પાસે એકદમ નજીક ઊભા હોય છે, તો એવી ડરવાની કોઈ વાત નથી. ના, પણ અહિંસાના પૂજારી હિંસાના વેપન પોતાની સાથે રાખે એ કેવી રીતે સ્વીકાર્ય છે? મારું એમાં કંઈ રહેતું નથી. ઠીક છે, એ વ્યવસ્થા છે, એ વ્યવસ્થા કરે છે, તો હું એને નકારતો પણ નથી અને ના પણ નથી કહી શકતો. જો તમે પાકિસ્તાનના વિશે નિવેદન આપો છો, તમે પાકિસ્તાનને શૈતાન કહો છો અને કહો છો કે પાકિસ્તાનને એની ભાષામાં જવાબ આપવો જોઈએ. હવે પાકિસ્તાનને એની ભાષામાં જવાબ આપીશું તો ગોળી ચલાવીશું, ટેન્ક લઈ જઈશું, હિંસા નહીં થાય? આ સવાલ ઘણો માર્મિક સવાલ છે. જ્યારે મને મીડિયાના લોકો આવીને પૂછે છે, કારણ કે વર્ષોથી આ ચાલી રહ્યું છે હિન્દુસ્તાન પાકિસ્તાન. જો પાકિસ્તાન જેવો દેશ નહીં હોત તો હિન્દુસ્તાન આજે ખબર નહીં આજે ક્યાં હોત, એ કેટલી પ્રગતિ કરી રહ્યો હોત. એટલે કહ્યું કે એને સમજાવો પ્રેમની ભાષામાં, અથવા જે રીતે પાછલા 60 વર્ષથી સમજાવી રહ્યા છો, તો ક્યાં સમજ પડી છે એને. પણ જો જૈન મુનિ પણ પ્રેમની ભાષા છોડીને બંદૂકની ભાષા બોલશે તો અહિંસાની વાત કોણ કરશે? નહીં, વાત નથી કરી રહ્યો. મીડિયાને મને સવાલ કર્યો તો મેં કહ્યું આનું તો એ છે કે એને એ જ ભાષામાં સમજાવો. કહે છે ને કે કૂતરાની પૂંછડી 12 વર્ષ સુધી પાઇપમાં નાખો, કાઢો તો વાંકીની વાંકી. તો આ પાકિસ્તાન કૂતરાની પૂંછડી છે, એ સીધી થવાની નથી. બધી વાતો કહો છો તો આ કડવા વચન પણ કેમ કહો છો? પ્રેમથી વાત નથી કરી શકતા તમે? રજતજી શરૂના 10 વર્ષમાં ઘણા પ્રેમથી બોલ્યો, ઘણું મીઠું બોલ્યો અને એ મીઠા બોલવાનું દુષ્પરિણામ એ થયું કે હું બોલતો હતો, લોકો સૂતા હતા. એમને લાગતું હતું મુનિજી હાલરડું ગાય છે. એક દિવસ મને લાગ્યું કે મહાવીર મને કહી રહ્યા છે કે જો તરુણ સાગર, આ આંતડા બેરા લોકો છે અને એ સમયે મને સાંભળવા આ હજારો લોકો નહોતા આવતા, મુશ્કેલીથી 25-50 લોકો આવતા હતા. 25-50 પણ જેમને દીકરો દુકાનમાં ચઢવા ન દેતો હતો અને વહુ ઘરમાં ટકવા નથી દેતી, એ આવી જતા હતા. તો મને લાગ્યું કે મહાવીરે કહ્યું કે મુનિ તરુણ સાગર, આ આંધળા બહેરા લોકો છે, આ નહીં તો તમને કંઈ સાંભળી શકશે, ના સમજી શકે છે. આમાં સમય બરબાદ નહીં કરો. આગલા જ દિવસે મેં એવું વક્તવ્ય આપ્યું
હિન્દુસ્તાનનો અડધો જૈન સમાજ મારી વિરુદ્ધમાં હતો અને મારી પર એ વાતનો દબાવ હતો હું મારું વક્તવ્ય પાછું લઉં. મેં કહ્યું કે આ વક્તવ્ય પાછું લેવાનો કોઈ સવાલ ઊભો થતો નથી. આ મારા જીવનની સમજી વિચારેલી રણનીતિ છે. મારે આખું જીવન આ જ મિશન પર કામ કરવાનું છે. કોઈ ચાલે નહીં ચાલે, હું આ મિશન પર ચાલતો રહીશ. પણ એ પંક્તિ તમને યાદ હશે ને કે जिनमें अकेले चलने का हौसले होते हैं एक दिन उनके साथ काफले होते हैं. મુનિજી, તમે બાપ દીકરીની વાત કરો છો, તમે તો લગ્ન જ નથી કર્યા, તમારો તો પરિવાર નથી, તમે લોકોને કહો છો પતિ પત્નીના સંબંધ કઈ રીતે સારા હોવા જોઈએ. મેં સંસાર છોડ્યો છે, સમાજ નથી છોડ્યો. મેં સંસાર છોડ્યો છે, સમાજ નથી છોડ્યો. આ જ સમાજમાં રહું છું અને સમાજમાં જે ઘટિત થાય છે એની પર નજર રાખું છું. ઉદાહરણ તરીકે પત્નીની પરિભાષા હું મારા હિસાબે કહું છું. પત્નીની परिभाषा, पत्नी जो पति से रहे तनी तनी, खत्म कर दे उसकी मनी, वही पत्नी. દરેક મને કોઈ કામ તો છે નહીં. મને કોઈ ઝાડુ લગાવવાનું હોય, પોતા મારવાનું હોય, વાસણ માંજવાના હોય, એવા મારી પાસે કોઈ કામ તો છે નહીં. હું બેસી રહું છું, ચિંતન કરું છું, વિચાર કરું છું અને નવી નવી પરિભાષાથી પોતાના હિસાબથી ખબર પડે સાસ વહુમાં શું ચાલે છે, તમને કેવી રીતે ખબર પડે? જુઓ, મારું કોઈ ઘર નથી પણ મને ઘરની વાર્તા યાદ છે. મારું કોઈ ઘર નથી પણ મને ઘરની વાર્તા યાદ છે અને એટલે જ એના પર ટિપ્પણી કરું છું અને એ વિવેચના કરું છું અને લોકો મારી વાતને લાઈક કરે છે, પસંદ કરે છે અને એ મને માત્ર સાંભળતા જ નથી પણ પસંદ પણ કરે છે. તમને એવું નથી લાગતું કે તમે ભેંસ આગળ ભાગવત વાંચી રહ્યા છો? કોઈ જાગે કે ન જાગે એ નસીબ એમનું. લોકો મને સવાલ કરે છે, મુનિજી તમને સાંભળવા માટે હજારો લોકો આવે છે, તો શું તમને લાગે છે કે આ તમારું પ્રવચન સાંભળ્યા પછી આ લોકો સુધરી જશે? ત્યારે હું એમને બસ એટલું જ કહું છું, કોઈ જાગે ન જાગે એ નસીબ એમનું. મારી ફરજ છે અવાજ આપતો રહું છું. મુનિજી, હજી પણ આરોપો છે મારી પાસે. વધુ એક બ્રેક માટે રોકાઈશું અને બ્રેક બાદ આપકી અદાલતમાં મુનિ તરુણ સાગર પર આરોપો અને સવાલોનો વધુ એક દોર. વેલકમ બેક. આપકી અદાલતમાં આજે આપણા મહેમાન છે મુનિ તરુણ સાગર. આપકી અદાલતમાં આગલો આરોપ. આપકી અદાલતમાં જૈન મુનિ તરુણ સાગર પર આરોપ છે કે તેઓ લોકોને ખોટી વાતો શીખવે છે. તમે કડવી વાતો બોલતા બોલતા સારી વાતો શીખવતા શીખવતા ઘણીવાર કહી જાઓ છો. હરિયાણાની એસેમ્બલીમાં તમે ગયા હતા એડ્રેસ કરવા માટે. તમે ત્યાં કહી દીધું કે પુરુષોનો દરજ્જો નંબર 1 અને મહિલાનો દરજ્જો નંબર 2 સમાજમાં. જો આ તો હું નથી કહેતો, આ તો પ્રકૃતિ કહે છે. તમે એમને ત્યાં બેસાડ્યા, એમને અહીંયા બેસાડ્યા. અને તમે ત્યાં નહીં જોયું, એમને ત્યાં બેસાડ્યા. હાજી, એ તો જેનું જ્યાં સમાજમાં સ્થાન છે. તમે કહો છો કે મહિલાનું બીજા નંબર પર સ્થાન છે. શક્તિ માટે દુર્ગાની પૂજા કરે છે, ધન માટે લક્ષ્મીની પૂજા કરે છે, શિક્ષા માટે સરસ્વતીની પૂજા કરે છે. તમે કહી રહ્યા છો નંબર 2 છે. તમે કહો છો તમે નથી બનાવ્યું. નહીં. આપણે ત્યાં કૃષ્ણ પહેલા રાધાનું નામ લેવાય છે, રાધા કૃષ્ણ. રામથી પહેલા સીતારામ કહે છે, નારાયણથી પહેલા લક્ષ્મી નારાયણ કહે છે. આ પરંપરા છે દેશની. તમે કહો છો મહિલા નંબર 2. શિવ પાર્વતી પણ તો કહે છે ને. હવે તમને શોધીને પણ એક જ મળ્યું ને. આ જે વાત છે, જુઓ, આમાં મતભેદ થઈ શકે છે. હું નારી શક્તિને કમજોર સમજું છું એવું નથી. નારી હર હાલ મેં ભારી. નારી 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 હર હાલ મેં ભારી, પુરુષ સદા ઉસકા આભારી. તો નારી પોતાની જગ્યાએ મહત્વપૂર્ણ છે, પણ કુદરતની જે વ્યવસ્થા છે એને માનવું હોય ન માનવું હોય, માનવું જોઈએ. તમે નામ લખો છો તો તમે તમારા પિતાજીનું નામ જ લખો છો ને.
માનું નામ કેમ નથી લખતા? નહીં, માનું પણ નહીં લખાય નહીં છે, નહીં, જ્યારે એવું પણ નથી. તમે હા. પરિચય લખશો હા. તો તમે પિતાજીનું જ નામ લખશો પોતાની નામની ના, ના, પાછળ. માનું કોઈ પણ માનું નામ લખાય છે. નથી લખતું. અને આજે જો તમે જમાના સાથે બદલાયા નથી, તમે ટીવી પર એડ્સ નથી જોઈ, મોટા મોટા જે ક્રિકેટર્સ છે એ કહે છે પોતાની માનું નામ પહેલે લઈ રહ્યા છે. આ બદલાયો છે જમાનો. અને તમે હરિયાણા એસેમ્બલીમાં શું કહ્યું? પતિના અનુશાસનને માને એ દરેક પત્નીનો ધર્મ હોય છે. પતિનો પણ કોઈ ધર્મ હોય છે કે નહીં? ધર્મ પત્ની કહેવાય છે, ધર્મ પતિ તો નથી કહેવાતું. કેવું જોઈએ? ને કહેવું જોઈએ તો કહેતા કેમ નથી? ધર્મ પત્ની કહે છે તો ધર્મ પતિ પણ હોવો જોઈએ ને. બિલકુલ હોવો જોઈએ. કેમ નથી હોતો એ? તમારા કારણે. નહીં. તમે લોકોને આવી વાતો શીખવો છો. નહીં 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 નહીં, એવું નથી. જુઓ, એ જે વાત મેં કહી, મીડિયાએ એને ઘણી એના પર ઘણો વિચાર વિમર્શ થયો, ડિસ્કસ કર્યું અને એને અલગ અંદાજમાં કીધું. મારો કહેવાનો એ સમય એ મતલબ હતો કે રાજનીતિ અને ધર્મનો પરસ્પર શું સંબંધ છે. ત્યારે મેં કહ્યું કે ધર્મ જે છે એ પતિ છે, રાજનીતિ છે એ પત્ની છે. આ બંનેનો સંબંધ, આ વાત હું કહી રહ્યો હતો. હવે મીડિયાએ એને કઈ રીતે લીધું એ મીડિયાનું કામ હતું. મારો તો એવો અભિપ્રાય ન હતો. નારી હલકી બતાવવી. તમે કહો છો કે આ મીડિયાએ વાતને ઊંધી છતી કરી નાખી, પણ મારી પાસે તમારું બીજું પણ નિવેદન છે, જેમાં તમે કહ્યું જીન્સ પહેરવાવાળી માં બાળકને પાલવ ક્યાંથી આપશે? હવે માં જીન્સ ના પહેરે એ કયો ન્યાય છે? આ સવાલ તમે લાવો છો ક્યાંથી એ પહેલા મને જણાવો. મેં કહ્યું હતું માનો પાલવ દૂધ પીતા બાળક માટે સ્વર્ગથી પણ વધારે છે. એક માનો પાલવ જ છે જ્યાં જઈને બાળક પોતાની જાતને સૌથી વધારે સુરક્ષિત સમજે છે. માનું દૂધ પીતું બાળક પણ એ સમજે છે કે એનું વૈકુંઠ આ જ છે. અને માં પણ પોતાના બાળકને ઢાંકી લે છે કે ક્યાંક મારા મુન્નાને નજર ન લાગી જાય. પણ अब पैदा होने वाली औलाद ये सुख नहीं पा पाएगी क्योंकि जीन्स वाली मम्मी आंचल कहाँ से लाएगी. હવે માં જીન્સ પહેરે, તમે કહ્યું સુંદરતાનું ધ્યાન રાખવાવાળી દૂધ ક્યાંથી પીવડાવશે? માં હવે જીન્સ પહેરે કે પોતાની સુંદરતાનું ધ્યાન રાખે એ માં પર છોડી દો. તમે નહીં, કેમ નહીં. નક્કી કરો છો? જો જીન્સ પહેરે એ એની ઈચ્છા છે, એનો પોતાનો નિર્ણય છે. એમાં હું કોઈ ઇન્ટરફિયર નહીં કરું, કોઈ જબરદસ્તી નહીં કરી શકીશ. મારું પોતાનું માનવું છે કે જૈન ધર્મ જબરદસ્ત છે, પણ એ કોઈની સાથે જબરદસ્તી નથી કરતો. તો મારી જબરદસ્તી શું પહેરવું શું નહીં પહેરવું આ નિર્ણય એણે કરવાનો છે. એમાં મારું કોઈ ઇન્ટરફિયરન્સ. તમે એવી વાતો કહો છો, હવે લોકો શું વિચારશે? તમારી સામે જે ઓડિયન્સ બેઠી હોય છે, તમે એમને ગધેડા કહી દો છો. તો હું ગધેડો નથી કહેતો, હું તો એક્ઝામ્પલ આપું છું. મેં એક્ઝામ્પલ આપ્યું, જેમ કે મેં એક્ઝામ્પલ આપ્યું કે હું જે રૂમમાં રોકાયો એ રૂમમાં એ ગરોળી છત પર ચોંટી, તો મેં એ ગરોળીને પૂછ્યું કે ભાઈ તમે લોકો છત પર લટકેલી રહો છો, ફર્શ પર ક્યારેય દેખાતી નથી, એના કારણ શું છે? તો ગરોળીએ મને કહ્યું કે મુનુજી તમને ખબર હોવી જોઈએ કે આ છતને અમે સંભાળી રાખી છે. જો અમે અહીંથી હટી ગયા તો આ છત નીચે પડી જશે. તો પછી મેં કહ્યું કે જે રીતે એ ગરોળીને ભ્રમ છે એ જ રીતે માણસોને પણ ભ્રમ છે કે આ પરિવારને મેં સંભાળી રાખ્યો છે, આ સમાજને મેં સંભાળી રાખ્યો છે. જો આપણે નહીં હોઈશું તો આ પરિવાર વિખેરાઈ જશે, આ સમાજ વિખેરાઈ જશે. પણ હું કહું છું કે તમે રહો ન રહો, તમારા ના રહેવાથી આ બજારોની રોનક ક્યારે પૂરી થવાની નથી. તો હવે આમાં તો પણ શું તમે આમ જ તકલીફ છે? ક્યારેક ગધેડાનું, ગરોળીનું, કૂતરાનું પણ ઉદાહરણ આપો છો, એની પાછળ પડ્યા રહો છો. કૂતરો તો જો કૂતરા કલ્ચર ખૂબ જ ઝડપથી વધી રહ્યું છે. કૂતરા કલ્ચર ઘણી ઝડપથી વધી રહ્યું છે. કૂતરા કલ્ચર ઘણી ઝડપથી વધી રહ્યું છે. ખાસ કરીને શહેરોમાં કૂતરા કલ્ચર એટલું વધી ગયું છે, એટલું વધી ગયું. વારંવાર ટેલિવિઝન પર જોઈએ છીએ મોટી મોટી હિરોઈનો કૂતરાને લઈને ખોળામાં ઉંચકીને એનું મુખ ચૂમે છે. અને જ્યારે કોઈ મોટી હિરોઈન કૂતરાનું મુખ ચૂમે છે
તો આ દેશનો નવયુવાન ઊભો ભગવાનનો વિચાર કરે છે કે પ્રાર્થના કરે છે, હે ભગવાન આગલા જન્મમાં કૂતરો જ બનાવજો. તો હું વાત કરું છું, કૂતરાની વાત કરું છું, કૂતરાની કલ્ચરની વાત કરું છું. તો દેશના નવયુવાનોને માત્ર એટલું જ કહું છું કે જેટલો પ્રેમ તમે તમારા કૂતરાને કરો છો એનો 10% પ્રેમ તમારા ઘરના મા બાપ પર ન્યોછાવર કરી દો. એમની જિંદગી સુધરી જશે અને તમે કૂતરો થતા બચી જશો. તમારા પ્રવચનને લઈને ઘણા સવાલ મારી પાસે છે. આપણે વધુ એક બ્રેક માટે રોકાઈશું અને બ્રેક બાદ આપકી અદાલતમાં મુની તરુણ સાગર પર આરોપો અને સવાલોનો વધુ એક દોર. વેલકમ બેક. આપકી અદાલતમાં આજે આપણે કેસ ચલાવી રહ્યા છીએ એક એવા સાધુ પર જેમણે કષ્ટનું જીવન પસંદ કર્યું છે, જે નિર્વસ્ત્ર રહે છે, પગપાળા ચાલે છે, જાત જાતની તકલીફો સહન કરીને સમાજનું કામ કરે છે, કડવા વચન બોલે છે. આપકી અદાલતમાં આગલો આરોપ મુની તરુણ સાગર પર. આપકી અદાલતમાં જૈન મુનિ તરુણ સાગર પર આરોપ છે કે તેઓ ધર્મની આડમાં રાજનીતિ કરે છે. હવે જો તમે સાધુ છો, સંત છો, દુનિયાથી કોઈ મોહ નથી, પણ દર વખતે તમે નેતાઓને ક્યારેક ચોર કહો છો, કોઈને લૂંટેરો કહો છો. ચોર કહું છું, લૂંટેરા કહું છું એવું હું સાફ સાફ તો બોલતો નથી, પણ મને જે લાગે છે કે જેમણે નાની નાની ચોરીઓ કરી એ જેલોમાં પુરાયેલા છે અને જેમણે મોટી મોટી ચોરીઓ કરી એ લોકસભા વિધાનસભામાં બેઠેલા છે. હવે જુઓ, આ જુઓ, રાજકારણથી મારી કોઈ લેવા દેવા નથી. લેવા દેવા નથી? આ ફોટા જુઓ. હા બોલો ને. ચીફ મિનિસ્ટર, કેટલા ફોટા આ મધ્યપ્રદેશના મુખ્યમંત્રી સાથે, આ રમનસિંહ સાથે, આ હરિયાણાના મુખ્યમંત્રી સાથે, દરેક ચીફ મિનિસ્ટર સાથે, મોદીજી સાથે પણ તમારો ફોટો છે. જે મને બોલાવશે, જે બોલાવશે હું તો ત્યાં જાઉં છું, વગર બોલાવે કશે જતો નથી. હા, મધ્યપ્રદેશના મુખ્યમંત્રીએ મને સીએમ હાઉસમાં બોલાવ્યો, હું ગયો. છત્તીસગઢના મુખ્યમંત્રીએ મને સીએમ હાઉસમાં બોલાવ્યો, હું ગયો. હમણાં હરિયાણાના મુખ્યમંત્રીએ મને સીએમ હાઉસમાં બોલાવ્યો, હું ગયો. તો જે બોલાવશે ત્યાં જઈશ અને ત્યાં જઈશ અને જ્યારે જઈશ ત્યારે ફોટો પણ ખેંચાશે. પછી તમે જઈને વિધાનસભામાં એડ્રેસ કરો છો ચોરોને, લૂંટેરાઓને. દરેક ત્રીજો ભારતીય નાગરિક ભ્રષ્ટ છે. દરેક ત્રીજો ભારતીય નાગરિક, 1/3 ત્રીજો ભારતીય ભ્રષ્ટ છે, એટલે કે 30% લોકો ભ્રષ્ટ છે. 50%, 60% લોકો ભ્રષ્ટાચારની સીમા રેખા પર છે. માત્ર 10% લોકો છે જેમને તમે પૂરી રીતે ઈમાનદાર કહી શકો છો. તો બધા ચોર નથી, બધા ઉચક્કા નથી. તો હું સમજુ છું કે ચોરોના ઘરે નથી ગયો, પ્રદેશના મુખ્યમંત્રીના ઘરે ગયો, ચોરોના ઘરે નથી ગયો. નહીં, વિધાનસભામાં તમે કહી રહ્યા છો ને કે ત્યાં તો હજારો લોકો છે, લૂંટેરા બેઠેલા છે, અને એમને એડ્રેસ કરવા માટે તમે ગયા. મધ્યપ્રદેશની વિધાનસભામાં તમે સ્પીચ આપી, હરિયાણાની વિધાનસભાને એડ્રેસ કરી. તો એડ્રેસ કરવી જોઈએ. એડ્રેસ, ઉપદેશની જરૂર તો એમને જ છે. મંત્રોની જરૂર તો પાપીઓને છે. પુણ્ય આત્માઓને મંત્રોની જરૂર નથી. જે પાપી છે એમણે ભગવાનની પૂજા કરવા માટે આગળ આવવું જોઈએ, તો એમને ઉપદેશની જરૂર છે. ટ્રિપલ તલાકના મુદ્દા પર પ્રતિક્રિયા આપી તો મુસ્લિમ સમાજના લોકોએ કહ્યું તમને શું હક છે આના પર? નહીં, જે લાગે છે ભાઈ કે ભાઈ આ મહિલાઓ સાથે અત્યાચાર છે, જુલમ છે, તો એવું તો નથી. પર તલાક કરી રહ્યા છો તમે, તો એમાં હવે આમાં ધર્મ ક્યાં આવી ગયો? આ એમની પરંપરા. પરંપરા કેવી પરંપરા છે? આ પરંપરા જેવી તમારી પરંપરા છે. નહીં, અમારી પરંપરા અને આ પરંપરા, તમે તો પછી સતી પ્રથાને અને સલ્લેખનાને પણ એક જ માનશો. કેમ નહીં. જે રીતે સતી પ્રથા બંધ થઈ એવી રીતે સંથારા પણ બંધ થવી જોઈએ. બંનેમાં તફાવત સમજવો જરૂરી છે ને ભાઈ. સતી પ્રથા અને સંથારામાં તફાવત છે કે સતી પ્રથા એ રાગ છે. એની સાથે આગલા જન્મમાં હું એમની સાથે જ રહીશ. એ જ્યાં પણ ગયા, જે એમની ગતિ થઈ, મારી પણ એ જ ગતિ થાય. એ રાગથી ત્યાં સાથે જવાઈ રહ્યું છે. અને સંથારા જે છે વૈરાગ્યનો રસ્તો છે, તો ત્યાં સતી પ્રથામાં રાગ છે.
સંસાર છે અને સંસારામાં વૈરાગ્ય છે, વિરક્તિ છે અને જન્મ મરણના બંધનોથી મુક્તિની ભાવના છે. પણ આની તો કોર્ટ પણ પરવાનગી નથી આપતી પોતાની જાતે પોતાનો જીવ આપવાને. નહીં. જુઓ, સંતાનની જે પ્રક્રિયા છે એ કોઈ અમુક કલાકોની નથી, 12 વર્ષની લાંબી પ્રક્રિયા છે. જો હું ઈચ્છું છું, હું યુવા છું કે હું ઈચ્છું છું કે હું સંતાન લઈ લઉં, એને અધર્મ માટે અનુમતિ નથી આપતો. જ્યારે માણસ એક ઉંમર પર પહોંચી ગયો અને એને લાગે છે કે હવે મૃત્યુ નજીક છે, આંખોથી દેખાતું નથી, કાનોથી સંભળાતું નથી, હાથ પગ ચાલતા નથી, વ્રત નિયમ પાળાતા નથી, રોટલી પણ ચવાતી નથી, ખીચડી પણ પચતી નથી, રોગોએ ઘેરી લીધા છે, મરવાની વેળા છે, મોરબી ઘનેરો છે, તો પણ કરી રહ્યો મારું તારું છે. પોતાનો કંઈ ખ્યાલ નથી, દુનિયાની ચિંતા. પરિવાર નામ જપતો અરિહંત નામ ભૂલા, પરિવાર નામ જપતા તૃષ્ણા વધી રહી છે, બુદ્ધિ ઘટી રહી છે, અશ્રુધાર થઈ રહી છે, મોઢાથી લાડ પડી રહી છે, પડ્યો પડ્યો મરી રહ્યો છે પણ હાય હાય કરી રહ્યો છે, પડ્યો પડ્યો મરી રહ્યો છે પણ હાય હાય કરી રહ્યો છે. પત્ની ટોચે છે, વહુઓ કોશે છે, છોકરાઓ મારે છે, પૌત્ર ખેંચે છે, દિવસભર જાગતો, રાતભર કણસતો, દાંત બધા તૂટી ગયા, ખાઈ ન શકે કાકડી, અંગ ઉપાંગ શિથિલ થયા, કમર ગઈ અકડી, યમરાજના આદેશથી યમદૂતે ચોટલી પકડી, જાલ પોતે જ બનાવે જેમ બનાવે છે કરોડિયો, ખેલ કૂદી ભૂલી ગયા ચકડી, 3 વસ્તુ યાદ રહી, લવંગ તેલ લાકડું. આવા મરવા કરતા સારું છે કે ભગવાનનું નામ લેતા લેતા મરીએ, ધર્મ ધ્યાન કરતા મરીએ, સાધનાથી મરીએ, વૈરાગ્યથી મરીએ, વિરક્તિથી મરીએ. એને સંથારા કહ્યું. મહાવીરે કહ્યું, જો તમે જીવનને ઉત્સવ કેવી રીતે બનાવો એ જાણવું છે તો તમે ગીતાની પાસે જાઓ, અને મૃત્યુને મહોત્સવ કેવી રીતે બનાવવો છે જો એ તમારે શીખવું છે તો મહાવીર પાસે આવો. મહાવીરના શબ્દોમાં મૃત્યુ માતમ નહીં, મહોત્સવ છે. તો સંથારા, સંલેખનના, સમાધિ મરણ, પંડિત મરણ, આ બધા એકાર્થી વાચક છે અને આ મૃત્યુને મહોત્સવ બનાવવાની કળા છે. મુનિજી, અમે તમને દરેક પ્રકારના સવાલ પૂછ્યા અને સારી વાત એ છે કે તમે દરેક સવાલના સરસ સ્મિત સાથે બેફિક્રીથી જવાબ આપ્યા. આપણે એક બ્રેક માટે રોકાઈશું અને બ્રેક બાદ સાંભળીશું આપકી અદાલતમાં આજના જજ જે.એસ. રાજપૂતનો નિર્ણય આજના કેસ પર. આપકી અદાલતમાં આજે આપણે કેસ ચલાવ્યો મુનિ તરુણ સાગર પર. એમને પૂછ્યું એમના નિવેદનો વિશે, એમના કડવા પ્રવચનો વિશે, એમની દિનચર્યા વિશે, એમની રહેણીકરણી વિશે, એમની જીવનશૈલી વિશે. આપકી અદાલતમાં હવે સમય છે આજના જજ જાણીતા શિક્ષાવિદ જે.એસ. રાજપૂતના નિર્ણયનો. અદાલતે બધા સવાલ સાંભળ્યા, બધા જવાબ સાંભળ્યા અને એ જાણ્યું કે મુનિશ્રી સમાજમાં સદભાવ લાવવા માટે કાર્ય કરી રહ્યા છે, લોકોને જગાડી રહ્યા છે, મનુષ્યને મનુષ્ય સાથે જોડી રહ્યા છે. અદાલત ઈચ્છે કે તેઓ આ કામ આગળ પણ કરતા રહે, અવાજ આપતા રહે. એમનો પ્રભાવ સમાજ પર પડે છે. ભારતમાં જ નહીં, વિશ્વભરમાં એમને સન્માન મળ્યું છે. તમે દરેક સવાલના જવાબ ઘણા તર્કપૂર્ણ રીતે આપ્યા અને ઘણી સારી રીતે આપ્યા, જેનાથી સાંભળવાવાળા પણ પ્રભાવિત થયા. માટે આ અદાલત તમને સંપૂર્ણ રીતે આરોપ મુક્ત કરે છે અને ફરી એકવાર અપેક્ષા કરે છે કે તમે સમાજમાં જોડાવ લાવતા રહો, એ જેની આ દેશને ઘણી મોટી આવશ્યકતા છે. એ આશા સાથે, એ અપેક્ષા સાથે કે મુનિ તરુણ સાગરજી આ જ રીતે સમાજનું કામ કરતા રહેશે, જનતા સામે ત્યાગ અને તપસ્યાની એક છબી રજૂ કરતા રહેશે. આજનો કેસ અહીં સમાપ્ત કરીશું. આવતા અઠવાડિયે ફરી મળીશું એક નવા વ્યક્તિત્વ સાથે. ત્યાં સુધી નમસ્કાર.